સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી ₹45,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા છે। ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને કલંકિત કરતી એક મોટી ઘટના સામે આવી છે। સુરત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની ટીમે એક સફળ અને સચોટ ઓપરેશન પાર પાડીને સુરત મનપાના ઉધના ઝોનના ક્લાસ 2 કક્ષાના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીને લાંચ લેતા રંગે હાથે દબોચી લીધો છે। એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરના લાખો રૂપિયાના બિલ પાસ કરવાના બાકી હતા। આ સરકારી બિલ મંજૂર કરી અપાવવાના બદલામાં આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીએ કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની લાંચની માંગણી કરી હતી। જો કે રકઝકના અંતે ₹45,000 આપવાનું નક્કી થયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે સુરત એસીબીનો સંપર્ક સાધ્યો હતો। ફરિયાદના આધારે સુરત એસીબીની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ બહાર એક મજબૂત છટકું ગોઠવ્યું હતું। જેવો જ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા પહોંચ્યો ત્યારે આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીએ સરકારી કચેરીની અંદર જોખમ ન લેતા ઉધના સાઉથ ઝોન ઓફિસના મુખ્ય ગેટની બહાર આવીને જ ₹45,000ની રોકડી લાંચ સ્વીકારી હતી। રૂપિયા હાથમાં લેતાની સાથે જ આસપાસના વોચમાં ગોઠવાયેલા એસીબીના પીઆઈ અને તેમની ટીમે તરાપ મારીને જિગ્નેશ મોદીને કેમિકલ યુક્ત નોટો સાથે રંગે હાથે ઝડપી લીધા હતા। થોડા દિવસે પાલિકાની કચેરીના ગેટ પર ક્લાસ 2ના અધિકારીની આ રીતે ધરપકડ થતા જ પાલિકા તંત્ર અને અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો હતો। આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે આરોપી આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એક રીઢા લાંચીય અધિકારી છે। આ અગાઉ વર્ષ 2021માં જ્યારે તેઓ સુરતના રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ ₹15,000ની લાંચ લેતા એસીબીના હાથે જ ઝડપાયા હતા। જે તે સમયે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી, પરંતુ કાયદાના નબળા સકંજા અથવા વગના જોરે તેઓ ફરી પાછા નોકરી પર ચડી ગયા અને સુધરવાનું નામ ન લીધું। પ્રથમ વખત પકડાયા બાદ પણ તેમની લાંચ લેવાની આદત છૂટી ન હતી અને બીજી વખત તેઓ સીધા ₹45,000ની મોટી રકમની લાંચ લેતા પકડાયા છે। એક જ અધિકારી પાલિકામાં રહીને બીજી વાર લાંચ લેતા પકડાય તે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની મિલીભગત પર પણ મોટા સવાલો ઉભા કરે છે। ઘટના બાદ એસીપી દ્વારા આરોપી જિગ્નેશ મોદીની અટકાયત કરવામાં આવી હતી।